વિશેની। તમે અવારનવાર સમાચારોમાં એવા શબ્દો સાંભળતા હશો કે સ્પીડિંગ, હિટ એન્ડ રનની ઘટના, રોડ પર દોડતી મોત કે રોડ પર દોડતા યમરાજ, એવા શબ્દો અવારનવાર તમે સાંભળતા હશો। પરંતુ વાત હોય અમદાવાદના તથ્યકાંડની અથવા તો વડોદરાના રક્ષિત કાંડની, એવી ઘટનાઓ ઘટી છતાં પણ કાયદાનો કોઈ ડર નથી આવા બેફામ નબીરાઓમાં। રસ્તાઓ પર દોડતા રફતારના રાક્ષસો, કાયદાને પડકારતી બેફામ ગતિ અને નિર્દોષ લોકોના જીવ સાથે રમાતી ખતરનાક રમત પર આખરે ક્યારે બ્રેક લાગશે એ સવાલ ઉભો થાય છે। રાજકોટમાં ફરી એકવાર એવો અકસ્માત સર્જાયો છે જેણે અનેક સવાલો ઉભા કર્યા છે। સગીર વયના યુવકે પૂરપાટ ઝડપે કાર હંકારી વૃદ્ધને અડફેટે લીધા, અન્ય વાહનોને ટક્કર મારી અને આખરે કાર બોર્ડ સાથે અથડાઈને અટકી પડી। સૌથી મોટો સવાલ એ છે કે વારંવાર આવી ઘટનાઓ છતાં આ બેફામ નબીરાઓમાં કાયદાનો ડર કેમ નથી અને વાલીઓ કેવી રીતે પોતાના સગીર વયના જે બાળકો છે તેઓના હાથમાં આ વાહનોની ચાવી થંભાવી દે છે। જોઈએ આ રિપોર્ટ। અંડરબ્રિજમાંથી નીકળતા જ હવામાં ઉછળી કાર, મોપેડ સવાર વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા, સીસીટીવીએ ખોલી બેદરકારીની પોલ। રાજકોટના રૈયા રોડ પર આજે સવારે સર્જાયેલા આ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો કોઈના પણ રૂવાડા ઉભા કરી દે તેવા છે। આમ્રપાલી અંડરબ્રિજમાંથી નીકળેલી કાળા રંગની કાર એટલી ઝડપે દોડી રહી હતી કે સ્પીડ બ્રેકર પર પહોંચતા જ 4 થી 5 ફૂટ હવામાં ઉછળી ગઈ। કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા મોપેડ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધ ફૂટબોલની જેમ ઉછળીને રસ્તા પર પટકાયા। બસ આટલું જ નહીં, આ 17 વર્ષના નફટ નબીરાએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો અને રસ્તામાં વધુ 2 વાહનોને અડફેટે લીધા। લગભગ 200 મીટર સુધી બેફામ દોડેલી કાર આખરે એક સોસાયટીના બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ। ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ પણ ખોલી ગઈ। સ્થાનિક લોકો દોડી આવ્યા અને કારને ઘેરી લીધી। તેના જે કાર ચાલકો હતા એ સગીર વયના એટલે કે નાબાલિગ બાળકો દ્વારા કાર ચલાવવામાં આવતી હતી અને એકદમ ઓવર સ્પીડ હતી અને સામે આડેડ વયના વ્યક્તિને અકસ્માતમાં એમને થયું અને એમની હાલત અત્યારે ક્રિટિકલ છે। ત્યારે આ ઘટના જોતા મને એવું લાગી રહ્યું છે કે રાજકોટની અંદર જે આ નાબાલિગ બાળકો એટલે કે જે સગીર વયના દીકરાઓ છે કે દીકરીઓ છે તેની જવાબદારી આખરે માતા પિતાની છે। તપાસમાં સામે આવ્યું કે કારમાં કુલ 5 સગીર સવાર હતા। અકસ્માત સર્જનાર ચાલક પણ સગીર હતો। ઈજાગ્રસ્ત વૃદ્ધને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવતા જ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે। જો કે પોલીસે સગીરને સકંજામાં લીધો છે અને હવે તેના પિતા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે। હું એટલું કહીશ ચોક્કસપણે આપણી ચેનલના માધ્યમથી કે માતા પિતાઓએ વિધાઉટ લાયસન્સ ગાડી ચલાવવા ના દેવી જોઈએ, બસ એ મહત્વની વસ્તુ છે। દરેક અકસ્માત પછી કડક કાર્યવાહીની વાતો તો થાય છે, દરેક ઘટના પછી કાયદાનો ડર ઉભો કરવાની જાહેરાતો પણ થાય છે, છતાં પણ રસ્તાઓ પર સગીરો બેફામ કાર અને બાઇક દોડાવતા જોવા મળે છે। સવાલ માત્ર એક અકસ્માતનો નથી, સવાલ છે જવાબદારીનો। શું માત્ર સગીર જવાબદાર છે કે પછી વાહનની ચાવી તેમના હાથમાં આપનાર વાલીઓ પણ એટલા જ જવાબદાર છે? આ અકસ્માતમાં સદનસીબે વૃદ્ધનો જીવ તો બચી ગયો, પરંતુ દરેક વખતે નસીબ સાથ આપે એ જરૂરી નથી। કાયદો કડક બનવો જોઈએ, પરંતુ તેની સાથે વાલીઓએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે। કેમેરામેન નિશિત ઘડિયા સાથે ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ।